સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજ પોલ અને હાઈ ટેન્શન વીજ લાઇન માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિ સામે મોરબી જિલ્લામાં ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આંદોલન પાર્ટ 3ના ભાગરૂપે મહેન્દ્રનગર ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ રેલી કાઢી સરકાર સમક્ષ પોતાની માગણી રજૂ કરી છે. તો આંદોલનમાં અંદાજે 1200થી 1500 ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના લગભગ 350 ગામોના પ્રતિનિધિઓ આ રેલીમાં હાજર રહ્યા હતા. વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી નવી વળતર નીતિમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. રેલી દરમિયાન અનેક મહિલાઓએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી. એક મહિલાએ જણાવ્યું કે તેમના ખેતરમાં ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ ખેતરમાં કામ કરતા પરિવારજનોને અકસ્માત થાય તો તેના માટે કોઈ વીમા સુરક્ષાની જોગવાઈ નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ખેડૂતોના જીવન કરતાં વીજ પોલનું મહત્વ વધુ કેમ માનવામાં આવે છે. તો ખેડૂતોનું કહેવું છે કે સરકારે ખેડૂતો સાથે ચર્ચા કર્યા વગર જ નવી વળતર નીતિ જાહેર કરી છે. તેમની માંગ 4 ગણા વળતરની હતી, જ્યારે જાહેર કરાયેલા પરિપત્રમાં માત્ર 2 ગણા વળતરનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખેડૂતોને સ્વીકાર નથી અને યોગ્ય સુધારા ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખેડૂતો આગેવાનોનું કહેવું છે કે ખેતરની વચ્ચે વીજ પોલ ઊભા કરવાથી ખેતી, સિંચાઈ, મશીનરી અવરજવર અને પાક ઉત્પાદન પર સીધી અસર પડે છે. તેથી જમીનના વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ. ખેડૂત ચંદુભાઈએ જણાવ્યું કે ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા મળવી જોઈએ. સરકાર ખેડૂતોનો પક્ષ લે અને તેમની સાથે ચર્ચા કરીને નવી નીતિમાં જરૂરી ફેરફાર કરે તેવી માંગ તેમણે કરી છે. જો જરૂરી બનશે તો ગાંધીનગર સુધી પણ આંદોલન લઈ જવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું.